રાજ્યમાં ભૂમાફિયાઓ કૌભાંડ કરીને બીજાની જમીન પડાવી લે તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીન માલિક જીવિત હોવા છતાં તેના મરણના દાખલા કઢાવી ભૂમાફિયાઓ તેમના ખોટા વારસદાર બની ગયા અને 7/12ના નમૂનામાં એન્ટ્રી પણ પડાવી લીધી, જેથી ખેડૂત જીવતા જીવ પરેશાન થયો છે। ક્યાંની આ ઘટના છે, આ રિપોર્ટમાં જોઈએ। જીવતા જીવંત મારી નાખે તે માફિયા। ઘટના દાહોદ જિલ્લાના લીમખેડામાં બની છે। દ્રશ્યોમાં જે વૃદ્ધ દંપતીને તમે જોઈ રહ્યા છો તેમનું નામ વિજયભાઈ ડામોર અને તેમની પત્નીનું નામ રેવલીબેન ડામોર છે। બંને જીવંત છે, પરંતુ ભૂમાફિયાઓએ તેમને મૃત ગણાવી સેટિંગથી દંપતીના મૃત્યુના દાખલા કઢાવી લીધા અને તેમની સર્વે નંબર 115 અને 158ની જમીનના ખોટા વારસદાર બની બેઠા। બોગસ પુરાવા આધારે ભૂમાફિયાઓએ 7/12 અને 8ના ઉતારામાં પોતાના નામોની એન્ટ્રી પણ પડાવી લીધી છે। જો કે વૃદ્ધનો દીકરો જ્યારે 7/12નું ઉતારું કઢાવવા ગયો ત્યારે હકીકત ખબર પડી અને છેલ્લા 6 મહિનાથી પરિવાર પ્રાંત કચેરીએ ન્યાય માટે દોડી રહ્યો છે। વિજયાવીરસિંહની વારસેલાએ ખોટી કરી છે કે મરણનો દાખલો મેળવેન અને પછી વિજયાવીરસિંહને મરણ બતાવેન અને જીવતાનું મરણ બતાવે ને પછી આ જમીનનો કબજો એ લોકોએ કર્યો, એના નામે કરી। તો મને ખબર કઈથી પડે કે નકલ કઢાડવા ગયા, અમારે હપ્તો લેવાનો હતો એટલે અમને ખબર પડી તો નકલમાં પછી અમે જોયું તો અમારા નામો મારા બાપનું કઈ નામ નિશાન હેતું જ નહીં। 7/12માં જે એન્ટ્રી પડી છે તેમાં ભીલવાડાના રહેવાસી લક્ષ્મણભાઈ વાલચંદ ડામોર, ગોવિંદભાઈ વાલચંદ ડામોર, સુશીલાબેન વાલચંદ ડામોર, મંજુલાબેન વાલચંદ ડામોરના નામની એન્ટ્રી પડી છે। હકીકત તો એ છે કે જીવિત ખેડૂત વિજયાભાઈ ડામોરના 2 સંતાનો છે, જેમાં દીકરાનું નામ ભૂરાભાઈ અને દીકરીનું નામ સોકલીબેન છે। તેવામાં જો માતા પિતાનું મૃત્યુ થાય તો પણ જમીન તેના સંતાનોના નામે થવી જોઈએ, પરંતુ ભૂમાફિયાઓએ તલાટી સાથે મળીને વારસાઈમાં ગોલમાલ કરી છે। બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ કેસ 7 ઓક્ટોબરના રોજ ઠરાવ પર દેવામાં આવેલ છે, જેનો ઠરાવ 13 ઓક્ટોબર સોમવારના રોજ જાહેર કરવામાં આવશે। મીનવાઇલ જેવો કેસ ધ્યાન પર આવ્યો તેવો જ અત્રેથી મામલતદારશ્રીને આ જમીનની અંદર અન્ય કોઈ નોંધ, કોઈ ફેરફાર નોંધ ન પડે તે બાબતે સૂચના આપવામાં આવી હતી અને તેમજ જે બનાવટી પુરાવા કે ઉપજાવી કાઢેલ પુરાવા મામલતદાર કચેરીમાં રજૂ થયા છે વારસાઈ નોંધ બાબતે, એ બાબતે ફોજદારી કાર્યવાહી કરવા પણ અત્રેથી મામલતદાર શ્રી લીમખેડાને જણાવવામાં આવેલ છે। એક દિવસ પછી આ જમીન પડાવવાના કૌભાંડ મુદ્દે પ્રાંત કચેરીમાં સુનાવણી છે। તેવામાં જોવાનું એ રહેશે કે કૌભાંડીઓને બચાવવામાં આવે છે કે પછી તેની સામે કડક કાર્યવાહી કરી યોગ્ય વારસદારને જમીન પરત અપાઈ છે। ઉત્સવ પંચાલ, VTV ન્યૂઝ, દાહોદ।